શું નામ તમારું? શિવરામભાઈ. શિવરામભાઈ, તમે અત્યારે ભાજપમાં છો કે કેવી રીતના આવે છો? ભાજપમાં મિટિંગમાં હાલ આવ્યા છે. તમારી જવાબદારી છે ભાજપની? કાર્યકર્તા છું. શું જવાબદારી શું છે? બસ મિટિંગમાં આવવાનું દેવું બધું. અચ્છા, તો તમે અત્યારે એટલે કયા વિષય પર, એટલે તમારી માંગ કંઈ હશે ખરા કે ભાઈ આ તો લોકસભા ઇલેક્શન આવે છે, તમારો કોઈ પ્રશ્ન હશે? હાલમાં તો કોઈ ઇલેક્શનમાં તો હાલમાં તો બીજું કોઈ નથી, ભાજપ જીત છે એમ. ના, પણ તમારો કોઈ પ્રશ્ન હશે કે ભાઈ આમાં સ્વાભાવિક છે કે ભાજપ, તમે કયા મુદ્દા પર કામ કરવાનો છો આ વખતે ઇલેક્શનને લઈને? ભાજપ વિશેથી. ભાજપ વિષય પર જ કામ કરશો, કોઈ બીજો મુદ્દો જ નથી? ના, બીજો કોઈ મુદ્દો નહીં. અચ્છા, વિકાસનો મુદ્દો છે. તમારું શું નામ છે? પીરાભાઈ. પીરાભાઈ, તમે અત્યારે શું કરો છો હાલ? હાલમાં બસ આ કાર્ય કરતા, ભાજપમાં કાર્ય કરતા. ના, કાર્યકર્તા ઠીક, પણ આમ બાકી કામમાં શું કરો છો? વ્યવસાય? ખેતી. અચ્છા, ખેતી વિષય લઈને શું કંઈક કામ થયા છે, કાં તો પછી કયા પ્રકારના મુદ્દાઓ છે? કામ તો ખૂબ મોટા થયા છે એમ. કેવા? ગામડે મારે તો પાણી આવી ગયો, કેનાલના પાણી લાવી દીધા સરપંચ સરોએ, ભાજપે લાવી રહ્યા. તો આ વખતે પછી શું વિચાર છે કે આગળ હવે બીજો શું કામ થવા જોઈએ? આ વિકાસ મોટો થયો છે, મોટો વિકાસ થશે એવી ગણતરીમાં છે. કયા પ્રકારના વિકાસ? આ કોઈ પાણીના વિશે, કોઈ બધી આ બધું અત્યારે તો ડીઝલમાં ભાવ ઘટાડ્યો, બીજો એવો ભાવ બધું ઘટતો રહે ને. અમારે ભાજપ એટલે સારા કામ કરે છે. આપણે આજે ડીઝલ પેટ્રોલનો ભાવ ઘટે, પણ એ તો એવું છે કે ઇલેક્શન આવે એટલે ભાવ ઘટે પછી પાછા વધી જાય, એવું નથી? ના, એવું ના હોય. ભાજપ વિશે જ ઘટાડ્યો છે. નકા કોંગ્રેસ તો આ દીધીનો હતો. ભાજપ છે એટલે ઘટ્યો છે. હા, એ તો ભાજપ.